કેશોદના અજાબ ગામે અનોખા વતન પ્રેમ જોવા મળ્યો હતો। વિનામૂલ્યે આંબાકની કલમનું વિતરણ કરાયું હતું। કેશોદના અજાબ ગામે અનોખો પ્રેરણાદાયી વતન પ્રેમ જોવા મળ્યો હતો। દેશભક્તિ અથવા માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ એ માનવ જીવનની સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર ભાવના છે। જે ભૂમિ પર આપણો જન્મ થયો હોય ત્યાંનું અન્ન જળ ખાઈને આપણે મોટા થયા છીએ, તે માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે। કેશોદના અજાબ ગામના હાલ વિદેશમાં વસવાટ કરતા ચીમનભાઈ દેલવાડિયા દ્વારા પોતાની જન્મભૂમિનો પોકાર સાંભળી આત્મા પ્રેરિત પર્યાવરણ બચાવવા અને આવનારી પેઢીને કેસર કેરીનો સ્વાદ ચાખવા મળે, સાથે પક્ષીઓને પણ ખોરાક મળી રહે તે હેતુથી અજાબ ગામના દરેક ખેડૂતને પોતાના ખેતરમાં કેસર કેરીની કલમ વિનામૂલ્યે વાવી જતન કરવાની જવાબદારી સાથે આપવાનું નક્કી કર્યું હતું। અજાબ ગામે હેલ્થ સમિતિના અમુભાઈ વડારિયા સમક્ષ વિચાર રજૂ કરી આયોજન કરવા વિનંતી કરી હતી। વતન પ્રત્યેનો પ્રેમ એ માત્ર શબ્દોમાં નહીં પરંતુ નાગરિકના આચરણમાં દેખાવો જોઈએ। વતનનું ઋણ, આપણું વતન આપણને માત્ર રહેવા માટે જગ્યા નથી આપતું પરંતુ આપણી સંસ્કૃતિ, ભાષા, ઓળખ પણ આપે છે। વિદેશ કે પરપ્રાંતમાં ગયા પછી પણ વતનની માટીની સુગંધ ક્યારેય ભૂલાતી નથી। કેશોદના અજાબ ગામે હેલ્થ સમિતિ દ્વારા વિદેશમાં વસતા ચીમનભાઈ દેલવાડિયાની તૈયારીને સ્વીકાર કરી સર્વેક્ષણ પ્રમાણે 1800 ખેડૂતોને પોતાના ખેતરમાં કેસર કેરીની કલમ 4 વાવેતર માટે આપવામાં આવે તો દરેક ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં પાકેલી કેસર કેરીનો સ્વાદ માણી શકે, પક્ષીઓ પણ ખોરાક મેળવી શકે, સાથે આવનારી પેઢીને પણ કેસર કેરીનો સ્વાદ માણવાની સાથે પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા પણ મળી રહે। આ શુભ હેતુથી અજાબ ગામના વતની અને હાલમાં વિદેશમાં વસતા ચીમનભાઈ દેલવાડિયાના આર્થિક સહયોગથી દરેક ખેડૂતને કુમકુમ તિલક કરી 4 કેસર કેરીની કલમનું વિતરણ કરાયું હતું અને આ ઉમદા પ્રેરણાદાયક કાર્યમાં અજાબ ગામના ખેડૂતો, વેપારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યક્તિ ગમે તેટલો મોટો કે ધનવાન બને, જો પોતે પોતાના વતનને ભૂલી જાય તો તેની સફળતા અધૂરી છે। આપણી પ્રગતિ સાથે વતનની પ્રગતિ જોડાયેલી રહેવી જોઈએ। કેશોદના અજાબ ગામે જે અનોખો વતન પ્રેમ જોવા મળ્યો હતો તે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં યોજાશે તો ખરા અર્થમાં જન્મભૂમિનું કર્જ ચૂકવવામાં આવ્યું છે એવું માની શકાશે। જે કે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ અમૃતલાલ વડારિયા, અજાબ હેલ્થ સમિતિ આજે અજાબ ગામના 1800 ખેડૂતોને એક ખેડૂત દીઠ 4 કેસર આંબાની કલમો આપવાનું આયોજન કર્યું છે। જે મારા મિત્રો ચીમનભાઈ અમેરિકા એનું બધું ફંડ આપશે મને। આવો વિચાર પર્યાવરણને કારણે આવ્યો છું। આગલા વર્ષે આપણે અજાબ ગામમાં 51 લોકોને સોલાર સિસ્ટમમાં સહાય આપી, દશેરા વખતે મીઠાઈ આપતા હોઈએ, જન્માષ્ટમી વખતે મીઠાઈ આપતા હોઈએ અને આવું બધું અમારું આયોજન હોય છે। અહીંયાથી અજાબ ગામથી ચીમનભાઈ દેલવાડિયા લગભગ 13,000 કિલોમીટર દૂર છે, છતાંય અજાબની આટલી ચિંતા કરે છે। તો એમ છું કે આવનારા દિવસોમાં 5 વર્ષ પછી અજાબ ગામના દરેક ખેડૂતને પોતાની ઘરની કેરી થઈ જાય, પક્ષીઓને ખાવાનું થઈ જશે અને પોતાના બાળકો માટે ઘરની કેરી થઈ જશે એવું વિચારીને આ આયોજન કર્યું છે। આ પ્રોજેક્ટમાં સંપૂર્ણ પૈસા મને અમેરિકાથી ચીમનભાઈ દ્વારા મળશે અને આ કામ આજે અજાબમાં નવી ક્રાંતિની શરૂઆત થાય મારા હિસાબે તો, કે અજાબના દરેક ખેડૂતે ઉત્સાહ દાખ્યો અને ગામના દરેક ખેડૂતને દરેક વાડીએ આંબાવાળિયું ગામ બનાવી દેવું છે એવી મારી નેમ છે। આજે અમારા ગામને કેન્સર પીડિત ગામથી ઓળખાણ છે તો અજાબના ગામનું આ નામ ભૂસી નાખવું છે, અજાબના રીંગણાનું નામ ભૂસી નાખવું છે, કેરીવાળું ગામ કરાવી નાખવું છે। અસ્તુ।